હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ. મિત્રો, નવો વિડીયો આવી ગયો છે. ગલતેશ્વર નદીમાં અમે નાહવા ગયા હતા અને ફેમિલી સાથે ખૂબ મજા આવી આ નદીમાં નાહવાની. આ વિડીયો હું તમારી સાથે શેર કરું છું. તમે પણ આ વિડીયો જુઓ અને ખૂબ એન્જોય કરો. ગલતેશ્વરની નદી, આ દેવાંશ છે પાણીની અંદર, આ રાજવીર છે, આ પાર્થ. હાય પાર્થ, રાજવીર. પાણી તમે જોઈ શકો છો, એકદમ કાચ જેવું. પાણીની અંદર હાથ જો દેખાય. હાય દેવાંશ, રાજવીર. ડૂબકી માર, ડૂબકી માર. હર હર મહાદેવ. પાર્થ ડૂબકી માર, ચલો. હર હર મહાદેવ. આ દેવા ડૂબ્યો જો પાણીમાં. રાધે રાધે. ચાલો. અને મિત્રો, આ નદીની વાત કરું ને તો અમદાવાદથી 84 કિલોમીટરના અંતર ઉપર આ નદી આવેલી છે અને ડાકોરથી માત્ર 18 કિલોમીટર દૂર આ નદી આવેલી છે. તો મિત્રો, તમે ફ્રેન્ડ સાથે જાઓ, ફેમિલી સાથે જાઓ તો આ નદીમાં નાહવાની ખૂબ મજા આવશે, કેમ કે અહીંયાનું પાણી એકદમ ચોખ્ખું હોય છે. અને મિત્રો, ખાસ કરીને ઉનાળામાં તમે જશો ને તો ઉનાળામાં અહીંયા લોકોની ભીડ ખૂબ જ હોય છે. અત્યારે મિત્રો અમે ગયા હતા રવિવારે, પણ અહીંયા ઠંડીના હિસાબે ભીડ એટલી બધી નહોતી, પણ નાહવાની ખૂબ મજા આવે છે. હું જ્યારે પણ જાઉં, મારે નાહવાની ઈચ્છા થાય નદીમાં, ત્યારે અમે અમદાવાદથી સ્પેશિયલ બાઇકો લઈને સવારમાં વહેલા ગલતેશ્વર નદીએ પહોંચી જઈએ છીએ. અને મિત્રો, ખૂબ મજા